રાજકોટના ગોંડલના ખેડૂતના આઘાત બાદ અમરેલીના ખડખડ ગામે એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે। આર્થિક સંક્રમણથી કંટાળીને ખેડૂતે આપઘાત કર્યો છે। અશ્વિન હીરપરા નામના ખેડૂતની છેલ્લા 10 વર્ષથી માનસિક રોગની દવા ચાલુ હતી। સાથે જ ખેડૂતને બેંક તરફથી લોનની ઉઘરાણી માટે સતત ફોન આવતા હતા। બેંકનું ધિરાણ ભરવા માટે ખેડૂતો પોતાની જમીન વેચવા પણ મજબૂર બન્યો હતો। સંયુક્ત ખાતાની જમીન વેચવા પરિવાર સભ્યોએ ના પાડી હતી, જેનું લાગી આવતા ખેડૂતોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। એક ખેડૂત આગેવાન તરીકે ખૂબ દુઃખ થાય છે કે સૌરાષ્ટ્રની અંદર જે આવી ઘટનાઓ સાંભળી હૃદય સિરાઈ જાય। આ પરિવારની અંદર 14 વર્ષનો માસૂમ દીકરો કમાવાવાળું કોઈ નથી। અમારા સમાજને વિનંતી કરી છે કે સમાજ આપ ખેડૂત પરિવારની પડખે આવે। સરકારને વિનંતી કરી છે કે આવી દુર્ભાગ્ય ઘટના ન બને, એના માટે આવા ખેડૂત પરિવારો માટે થોડુંક મોટું મન રાખે। બેંકનું પાક ધિરાણ લીધેલું હતું, તો બેંક અવારનવાર ફોન કર્યા રાખતી, દિવસના 2-3 વાર ફોન આવે। આવું 2 મહિનાથી સતત પ્રેશર હતું અને 2 વર્ષથી પાક નિષ્ફળ જતા આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી। નવા જૂનું કરી ન હતું તો બેંક ઓફ બરોડા અનેડા શાખામાંથી એને ધિરાણ લીધેલું હતું। એ ભરપાઈ ન થવાથી બેંક અવારનવાર હેરાન કરતી। એને હિસાબે બેંકના પ્રેશરથી અમારા ભાઈ આ પગલું ભરી લીધું, અનાજમાં નાખવાનો ટીકડો પી અને આપઘાત કર્યો।